હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ જસાધાર, તો અમે આજે તમને આનો ફૂલ વિડીયો બતાવીશું. અહીંયા બેગ્સ પેક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા પુનીત રેડી છે, હવે બસ જવાની તૈયારી છે. અહીંયા જોઈ શકો છો. હેલો ગાઈસ, હેલો મમ્મી. જો ચલો ચા પીવા. જો અહીંયા ચા બની ગયો છે અને બધા ચા પીવાની તૈયારી કરે છે. લિફ્ટ નીચે આવી ગઈ છે. પુનીત ને મમ્મી સામાન લઈને જાય છે. ચલો કેરીના બોક્સ પણ લઈ જવાના છે. ગીરમાંથી કેરી આવેલી હતી તો પાછા લઈ જઈએ તો પાછા ભરીને લઈ આવવા થાય ને. સવારમાં વહેલું નીકળવાનું છે, અરાઉન્ડ 5:30 જેવું થયું છે. અને જોઈ શકો છો પાર્કિંગમાં ગાડી તૈયાર થઈ ગઈ છે. અને મારો ભાઈ અક્ષય, મમ્મી અને પુનીત ત્રણેય ડેકીમાં સામાન સેટ થઈ ગયો છે. હવે અમે લોકો નીકળવાની તૈયારી કરીએ છીએ. પુનીત, આપણે આ કયા રોડ ઉપરથી જઈ રહ્યા છીએ? ક્યાંથી જવું ઈઝી પડશે? આપણે વગર ચોકડી થઈ ત્યાંથી ને ખોડિયાલ હોટલ વાળો રસ્તો છે ને એ. જો અંકિતા, અરે મોબાઈલ પછી જોજે. અરે હા હા હા. પેલા અહીંયા જો, તને રસ્તો બતાવું, પછી કેતી નહીં કે રસ્તા ખબર નથી પડતી. જો અહીંથી ને આગળ જશું ને એટલે રાજકોટ ગોંડલ હાઈવે આવી જશે. અને રાઈટ સાઈડમાં જો પ્રખ્યાત ખોડિયાલ હોટલ દેખાશે. હમણાં જો તને બતાવું, અહીંયા આગળ આવશે. જો અહીંથી રાઈટ સાઈડ લઈ લેવાની, સીધે સીધું જઈએ એટલે ગોંડલ આવે. જો સામે દેખાય તને? જો આગળ હમણાં 4 વ્હીલ આગળ જાય ને એટલે તને દેખાશે. જો હા અહીંયા દેખાય દેખાણે. દેખાય. હા દેખાય દેખાય. આ રહી. હા હા. ખોડિયાલ ઓકે ઓકે, હોટલ. સમજાઈ ગયું સમજાઈ ગયું. અહીંયા જમવાનું બહુ મસ્ત મળે છે. ટ્રાય કરવી જોશે. રિટર્નમાં ટ્રાય કરશું. ઓકે ઓકે, ચાલો. લે, આ તો ટોલ પ્લાઝા આવી ગયો એટલી વારમાં. વાંધો નથી, બહુ ટ્રાફિક નથી દેખાતો લાગતો. એટલે તો તને કહેતો હતો કે આપણે છે ને થોડાક વહેલા નીકળીએ ને એટલે ટ્રાફિક નડે નહીં આપને, જલ્દી પહોંચી જઈએ આપણે. પુનીત, આ તો સાપર વાળું ભરૂડી ટોલ પ્લાઝા છે કે નહીં? લે, તને ખબર છે? હા, એ જ છે. આ ટોલ પ્લાઝા પર કેટલા રૂપીસ કટ થઈ? જો ફાસ્ટેગ હોય ને તો 45 ને કેશ હોય તો ડબલ, 90 રૂપિયા જેવું. હા, સવાર સવારમાં સનરાઈઝ જોવાની શું મજા છે હો. બાકી કેટલો મસ્ત વ્યૂ છે. મજા જ આવે ને. આમ થોડું વહેલું ઉઠવું છે તારે. 9 વાગે ઉઠે ત્યાં તો આમ સૂરજ ઉપર ચડી ગયો હોય. ચૂપ, ઈ બહાર નો પાડવાનું હોય, ઘૂઘું છે સાવ. જો અંકિતા, આપણે ગોંડલ પહોંચી ગયા ને વિજયભાઈના ઘરે જવું હોય ને તો આગળ જો હમણાં તને બતાવું. બ્રિજ આવે ને, બ્રિજ નહીં ચડવાનો, નીચે આ બાજુમાં સર્વિસ રોડ ઉપર સર્વિસ રોડ લઈ લેવાનો. જોઈ જાય ને સર્વિસ રોડ ઉપર અનંતા હોટલ આવે છે, ત્યાં શેરીમાં જતું રહેવાનું આગળ, ત્યાં આવી જાય. બીજું આ યાદ રાખવાનું, ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે એની સામેની બાજુ જ આવે. બરાબર, સમજાઈ ગયું.
ચલો હવે ગાડીને પેટ પૂજા કરાવવાનો ટાઈમ આવી ગયો છે. પુનીત, તમે લોકો છે ને ગાડીમાં ગેસ પુરાવીને સામેની સાઈડ આવો, હું ને મમ્મી ત્યાં ઊભા છીએ અને થોડા ફ્રેશ થઈ જઈએ. ઓકે? ઓકે ઓકે. ઓ બાપરે, ટ્રકમાં સામાન તો જો ભર્યો છે, એક સાઈડ નમી ગયો છે. આમ જ ટ્રક પલટી ખાઈ જતા હશે ને? હે, આમ જ એક્સિડન્ટ થાય. હવે ગિરનાર દેખાય, મતલબ જુનાગઢ પહોંચવા આવ્યા નહીં? આહાહા, શું નજારો છે હે ગિરનારનો. ગિરનાર જવાનું મન થઈ ગયું. વાદળો તો જો કેટલા મસ્ત એવા ગિરનાર પરથી જાય છે. અત્યારે આવું છે તો ચોમાસામાં કેવું હશે હે? ચોમાસામાં જવું જ છે ગિરનાર ચડવા આપણે. ચાલો હવે અમે લોકો પેટ પૂજા કરી લઈએ અને થોડા ફ્રેશ પણ થઈ જઈએ. શું અહીંયા નાસ્તો કરવો છે? ભૂખ લાગી છે? હાલો હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ. બરાબરની ભૂખ લાગે છે, બાકી કોઈ સામું જોતા નથી. ચાલો નાસ્તો કરી લઈએ ત્યારે. આ ટોલ પ્લાઝા આવે છે એ મને ખબર છે, કેશોદ ગાદોઈ વાળું છે. અહીંયા લગભગ 130 રૂપિયા જેવું ફાસ્ટેગમાં પે કરવું પડે છે, બરાબર ને? હા બરાબર. ગાડીમાં ફાસ્ટેગ લગાવી દેવાય ને. આ કેમ વારે વખતે આપણે આમ ત્યાં બતાવવું પડે? ના લગાવાય. કેમ? બીજા આપણા ગાડી લઈ જાય ને એટલે આપણા ફાસ્ટેગ માંથી ને કટ થાય. ના લઈ જાય તો એને કેસ આપવા પડે. ઓ, એવું તો સાલું યાદેય ન આવે. આ રિક્ષા જોઈને તો જૂના દિવસો યાદ આવી જાય. કેવા રિક્ષામાં બેસીને એક ગામથી બીજે ગામ જતા નહીં? બહુ ટાઈમે આજે આવી રિક્ષા જોવા મળી. બસ હવે જસાધાર થોડુંક જ દૂર છે. જો લાસ્ટ ટાઈમ હું ને અક્ષય આવ્યા ને ત્યારે આ રોડ ઉપર છે ને રાતે અમે સિંહ જોયા હતા. તો પછી આ વખતે અમને પણ જોવા લઈ જાઓ છો. તો એમ ત્યાં રાતે જાગવું પડે, 2-3 વાગી જાય. હા, કઈ વાંધો નહીં, પણ અમને લઈ જજો હો, એકલા એકલા ના જતા. તો જો સુવાનું નહીં, જાગશો તો લઈ જાય. નકર તો જો અમે કેટલું રખડે છે ત્યારે જંગલમાં ગયા, કેટલું બધું આમ અંદર જવું પડે, ત્યારે જ આ રોડ ઉપર જોવા મળ્યા હતા. વાંધો નહીં, આ વખતે તો અમારે આવવું જ છે, ગમે તે થાય. હા તો લઈ જાશું, હાલો જાગજો. જો હવે ગામ દેખાય જ છે હો. વાહ વાહ વાહ, પવનચક્કી આ સાઈડ પવનચક્કી પણ બહુ છે હો. પવનચક્કીનો અવાજ એકદમ સાયલેન્ટ વાતાવરણમાં કેટલો મસ્ત આવતા હોય છે. હવે જસાધાર ગામમાં એન્ટર થઈ ગયા હો ફાઇનલી. આ સીધો રસ્તો જાય આપણે ઓલો પ્રાચી વાળો ને? હા, એ પ્રાચી વાળો જ રોડ છે. અહીંના રસ્તા મને ના ખબર હોય, રાજકોટના મને બધી ખબર હોય. બસ પ્રાચી આવે ત્યાંથી સીધો કોડીનાર ઉના દીવ વાળો રોડ આવી જાય. આ બાજુ સોમનાથ ને આ બાજુ કોડીનાર દીવ. ચલો હવે ગામમાં એન્ટર થઈ ગયા છે અને હવે પરીબેનના ઘરે જઈએ. ચલો ચલો, અહીંથી ટર્ન વળશો એટલે સીધે સીધું જવાનું. હમણાં સીધા જશો ને એટલે આગળ જતા એક મંદિર આવશે. એ મંદિર થી ટર્ન વળશો એટલે સીધું અમારા પરીબેનનું ઘર આવશે. ચાલો તમને બતાવું. જો આ મંદિર દેખાયું? ગામડાનું તમે જુઓ કેટલું આમ સિટી કરતા અલગ જ વાતાવરણ હોય છે. તો આપણે ગામડે રહેવા આવતા રહીએ પાછા. ગામડાની ખાલી મજા લેવાની હોય, ત્યાં રહેવું બહુ ના ગમે. ફાઇનલી અમે પરીબેનના ઘરે પહોંચી ગયા છીએ. અમારી ગાડી સ્ટોપ થઈ ગઈ છે. હવે બધા ધીમે ધીમે ઉતરે છે. ચાલો ચાલો પુનિત, ડેલો ખોલો એટલે આપણે પરીના ઘરનું ઘર બતાવીએ બધાને.
હવે મમ્મી પણ ઉતરે છે, પણ એને થોડી ઉતરતા વાર લાગશે. ત્યાં સુધી આપણે ચલો અંદર જતા રહીએ. ચાલો ચાલો, કોણ દેખાય છે જોઈએ પેલા. જો આ પરીના મમ્મી છે, લાગે છે કંઈક કામ કરે છે. જય શ્રી કૃષ્ણ આંટી. ચલો આગળ જઈએ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા? જય શ્રી કૃષ્ણ. જો સામે વિરલભાઈ બેઠા છે, આ બાજુ મધુમાં બેઠા છે. તેમને થોડી મગજની બીમારી છે બિચારાઓને, એકલા રહે છે. જો આ છે પરિતાના પપ્પા. હવે ફાઇનલી ક્યાં છે પરિતા બેન? બેન જય શ્રી કૃષ્ણ. જો અમે આને લેવા આવ્યા છીએ હો ગાઈસ. બસ આજનો વિડીયો અહીં સુધીનો હતો. હવે થાકી ગયા છીએ બહુ, તો થોડો રેસ્ટ કરી લઈએ, કેમ કે ટ્રાવેલિંગ 5 કલાકનું હતું. રાજકોટથી જસાધાર ગીર પહોંચતા ઓલમોસ્ટ 5 કલાક જેવું લાગી જાય છે, કેમ કે રસ્તામાં થોડો ટ્રાફિક પણ નડે છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એમને જણાવજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે મળીએ બીજા બ્લોગમાં.